અને એક અજ્ઞાનતા કલયુગની છે, સમજ છે એટલે કહી દઉં. કલયુગની એક બહુ મોટી અજ્ઞાનતા છે, મૂર્ખામી છે મારી તમારી. આપણે શું કહીએ છીએ? મારા બા બાપુજી છે ને મારી ભેગા છે, આપણે એમ કહીએ છીએ. હંમેશા એવું બોલતા શીખો, હું એની ભેગો છું. એ હતા તો આપણે છીએ. અમારા બાપુજીને અમારા બાને અમે બહુ સાચવીએ છીએ, બહુ સરસ ઢોલિયો પાથરી દીધો છે, બહુ સરસ સારું સારું જમવાનું આપીએ છીએ. આમાં કોઈ જાતની તમારી નવાઈ નથી. સાંભળજો, એણે તમને સાચવા છે, નાનપણમાં લાલન પાલન કરાયું છે, આજે વૃદ્ધ થયા છે, તમે મોટા થયા છો, તમારી ફરજ છે કે તમારે એને સાચવવા પડે. એમાં નવાઈની શું વાત છે? દાદાની ઉંમર 70 વર્ષની છે તોય મેં હોના ચેન બનાવી દીધો, ખબર છે જાય પછી તારો જ છે, એમાં શું નવાઈ છે? તમારા માતા પિતાને સાચવો છો, હજી કહું છું, એને સાચવા પછી કોઈની સામે ગાતા નહીં, વખાણ નહીં કરતા કે મેં મારા મા બાપને આટલું કરી દીધું. તમારી ફરજ છે, તમે ન કરો તો કોણ કરે? ઘણાને આવું અભિમાન છે, અજ્ઞાનતા છે, મૂર્ખામી છે. આ છોડી દેવું જોઈએ. આગળ કથા તરફ જઈએ. મા બાપની વાતમાં ઉતરી બહુ ઊંડું છે, પણ સમજણ વર્ગ મળ્યો છે એટલે જે મુખ્ય સાર હતો એ મેં તમને આ કથા રૂપી કીધો છે. બીજો કોઈ વર્ગ હોય તો હા ઊંડા લઈ જવા પડે અને પછી એને આમ કથા પીરસવી પડે છે. પણ આપ સમજો છો, અને કદાચ ઘણીવાર માણસના જીવનની અંદર પિતા પુત્ર વચ્ચે ખટડાગ આવી જાય. માતાનું હૃદય છે ને એ નિર્મળ છે, ગમે ત્યારે હા બેટા વાંધો નહીં, જવા દે એમ કરી દે. પણ ઘણીવાર પિતાની પણ જડતા હોય છે અને સામે પુત્રની પણ જડતા હોય છે. કદાચ તમારા દીકરાથી નાની મોટી હાલતા ચાલતા ભૂલ થઈ ગઈ છે, એની ભૂલ છે એને માફ નહીં કરો તો પછી આગળ નહીં વધી શકે. આ સમય છે, કલયુગ છે, બધું જ થાય. તમે ધારો એમ તમારો દીકરો કોઈ દી ન ચાલે, એમાં દુખી નહીં થવાનું, પણ એની સાથે ઊભું રહેવાનું, એને માર્ગ આપવાનો. બાકી તો કલયુગ છે, એને જેમ જીવવું છે એમ જીવવાનો જ છે. એમાં મારું તમારું કાંઈ ચાલવાનું નથી. જ્ઞાન વત્સલ સ્વામી એની વાતમાં કહે છે, તમે આટલી બધી બાર બહુ બડાશ મારો છો કે મારાથી આમ થઈ જાય, મારાથી તેમ થઈ જાય. આ કલયુગના માણસને કહે છે, એકવાર તારા દીકરાની હેરસ્ટાઈલ તો ફેરવી દો, ફરે તો હે. એટલે અભિમાન પણ ન કરવું, પણ તમારા જે સંસ્કાર છે ને એને સોંપવા, પછી હરી ઈચ્છા પર છોડી દેવું. જડતા ન પકડવી. બાળક કદાચ જડતા પકડે, પણ તમે વડીલ છો, તમારે જડતા ન પકડવી. અહીંયા ના ભાગે પોતાના પિતાની સેવા કરી છે. જ્યારે જ્યારે માતા પિતાની સેવા કરો ત્યારે ભગવાનને આવવું પડે છે. કદાચ ભગવાનની સેવા કરવાથી માતા પિતા નહીં મળે, પણ માતા પિતાની સેવા કરશો એટલે જરૂર ભગવાનને આવવું પડશે. પંઢરપુરની અંદર ભક્તરાજ પુંડરીક થઈ ગયા. ટૂંકમાં કહું, સંઘ યાત્રામાં જતો હતો, થયું કે મારા માતા પિતા બીમાર છે. એ ભલે બીમાર હોય, એને મારી સેવા નથી કરી, પણ મારે જાત્રા કરવા જવું છે. ગામનો રાજા જાત્રા કરવા લઈ જાય છે. યાત્રા અડધે પહોંચી, વનમાં બધા શયનમાં છે. આકાશવાણી થઈ કે હે રાજા, તારી સાથે પુંડરીક નામનો પુરુષ છે, દીકરો છે, 20 વર્ષનો યુવાન. ઈ તારી યાત્રામાં જોડાયો છે, પણ એના માતા પિતાનો તિરસ્કાર કરીને છોડીને અને તારે ત્યાં યાત્રા કરવા આવ્યો છે. જો આને તું યાત્રામાં લઈ જઈશ ને તો તને આ યાત્રાનું ફળ નહીં મળે. રાજાએ ના પાડી દીધી, ભાઈ તું અહીંથી વયો જા. જો તું તારા એક દ્વારા આખા સંઘની યાત્રાનું મને પુણ્ય ન મળે તો મારે આવું નથી કરવું. આકાશવાણી સાંભળતા આ પુંડરીકને યાદ આવી ગયું, ભાન થયું કે મારા માતા પિતાને છોડી હું દેવ દર્શને જાઉં છું. દોડતો દોડતો ગયો, માતા પિતાની પાસે માફી માંગી, મને માફ કરો. ખૂબ પ્રભુની સેવા કરે, માતા પિતાની સેવા કરે છે. પિતાને સ્નાન કરાવી સેવા કરે, પગ ચંપી કરે. આમાં ભગવાનને ઈચ્છા થાય છે કે આની એક વખત પરીક્ષા કરવા જવાની. માતા પિતાની સેવામાં તરબોળ થયો છે.
કથા કહે, દ્રષ્ટાંત કહે. એક સમયે પિતાને સ્નાન કરાવતો હતો અને ભગવાન વિઠ્ઠલનાથનું સ્વરૂપ લઈ અને પુંડરીકના આંગણે આવે છે. હે પુંડરીક, જોતો ખરા તારા આંગણે કોણ આવ્યું છે? ભગવાન પોતે કહે છે કે હું ભગવાન પોતે બનીને તારા આંગણે તને દર્શન દેવા આવ્યો છું, આવી જા. ત્યારે ભક્તરાજ પુંડરીક કહે છે, અત્યારે હું મારા પિતાની સેવા કરું છું, થોડી વાર બહાર ઉભા રહો, સેવા પૂરી થાય ને પછી આવીશ. બાજુમાં ઈંટ પડી હતી, ઈંટનો ઘા કર્યો, કીધું આલ્યો આની પર ઘડીક ઉભા રહો, મજા આવે તો બેહો, પિતાની સેવા પૂરી થાય પછી તમારે પાસે આવીશ. ત્યારે ભગવાન આશ્ચર્ય પામી ગયા અને ભગવાન ખૂબ એની પર પ્રસન્ન થયા. ભગવાને આશીર્વચન આપ્યા. આ દ્રષ્ટાંત એટલા માટે કે માતા પિતાની સેવાથી ભગવાન પણ રાજી થાય છે. આજે એનું નામ પણ બોલાય છે, એના નામની જય બોલાય છે. પુંડરીક માંથી ભક્તરાજ પુંડરીક થઈ ગયા. નાભાગે પિતાની સેવા કરી. કથા કહે, પિતાએ અંગીરા ઋષિને પ્રાર્થના કરી કે હે ઋષિ, મારો પુત્ર મારી બહુ સેવા કરે છે, આની પાસે આર્થિક ધન સંપત્તિ નથી, તમારા આશીર્વાદથી આને ધન સંપત્તિ આપો. ઋષિએ પોતાના યોગ બળે નાભાગને દ્રવ્ય આપ્યું, ધન મળ્યું. આ નાભાગને ત્યાં અંબરીશ નામના રાજા થાય છે. અંબરીશની પણ બહુ સુંદર સરસ કથા કહી. ખૂબ પવિત્ર રાજા હતા, જ્ઞાની રાજા હતા અને વ્રતી રાજા હતા. વ્રતી મનુષ્ય કોને કહેવાય? હાલતા ચાલતા દરેક સમયની અંદર જે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે વ્રત આવે, આ વ્રતને પાળે, ઉપવાસ કરે, આને વ્રતી મનુષ્ય કહેવાય. અંબરીશ રાજા એક સમયે પોતાનું રાજ્ય કરે છે. સમય વ્યતીત થવા લાગ્યો. ખબર પડી કે આ પૃથ્વી ઉપર કોઈ પણ માસની અંદર મોટામાં મોટું કોઈ વ્રત હોય તો તે એકાદશીનું વ્રત છે. અંબરીશ રાજાએ અહીંયા એકાદશીનું વ્રત કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, ત્યારથી આ મનુના વંશથી સર્વને ખબર પડી, ભાગવતજી દ્વારા, ગ્રંથો દ્વારા, સાધુ સંતો દ્વારા, કે કોઈ પણ માસની અંદર શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની એકાદશી આવે અને વ્રતનો દિવસ જાણવો. કઈ ન થઈ શકે તો એક મહિનાની અંદર 2 એકાદશી આવે, આ દિવસે અન્નનો ત્યાગ કરવો. જે સમયે તમે એકાદશી રહો છો, આ સમયે તમારા ધંધાકીય ક્ષેત્ર બંધ કરી, સાંસારિક સુખોને બંધ કરી અને પ્રભુમાં ચિત્ત જોડવું. આ બાજુ અંબરીશ રાજાએ ભગવાનનું વ્રત કરવા માંડ્યું છે. એકાદશી વ્રતની કથા મને તમને પણ સમજાવે. એકાદશી વ્રત કરો તો શું પુણ્ય મળે છે, શું ફળની પ્રાપ્તિ થાય છે. કથા તો કહે જ છે, પણ નાની એવી 2 કડી દ્વારા કીર્તનમાં આપણે જોઈએ કે એકાદશી અંબરીશ રાજાએ કરી છે, એને કેવા ફળ મળ્યા છે. હું તમે એકાદશી વ્રત કરશું તો આપણને પણ કેવા ફળ મળે છે, એને સાંભળીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, બોલજો બધા. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું
મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. એ મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે. મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારી એકાદશીનું વ્રત સારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનથી પ્યારું છે. એ તો પ્રાણ જીવનથી પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જે કોઈ 12 માસ કરે એકાદશી, જે કોઈ 12 માસ કરે એકાદશી, એના અંતરમાં વસે અવિનાશી. એના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે તે રહેશે હાથ ઘસી. હાથ ઘસી ધન્ય એકાદશી દશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે. મારે ગંગા ઘાટે જવું છે. મારે યમુનાના જળમાં નાહવું છે. મારે યમુનાના જળમાં નાહવું છે. મારે ભવસાગર તરી જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ વ્રજ સુખ પામીએ. જેને એકાદશીના વ્રત કીધા છે. જેણે એકાદશીના વ્રત કીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. એના 5 પદારસ સીધા છે. એના 5 પદારસ લીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અંબરીશે એ વ્રત કીધા છે. અંબરીશે એ વ્રત કીધા છે. દંડ દુર્વાસાએ દીધા છે. રસ કલ્યાણ રાયે પીધા
વૈકુંઠ પામીએ. તને એકાદશી કરીએ તો વૈકુંઠ પામી. વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામે. ભગવત કથા દ્વારા એકાદશીનું વ્રત કેમ કરવું એ કહેવામાં આવ્યું છે. તમે જે એકાદશી રહેવાના હોય, આની આગળના દિવસે દશમ હોય. દશમના દિવસે સંધ્યાકાળ થાય પછી ભોજન ન કરાય, ત્યારથી તમારું એકાદશીનું વ્રત શરૂ થાય. આખી એકાદશી જાય, સવારે બારસનો દિવસ આવે, જેને પારણા દિવસ કહેવાય. આ દિવસે સવારે પ્રભુનું ચરણામૃત લઈ પછી એના પારણા થાય અને પછી તમે ભોજન કરી શકો. આ એકાદશીનું વ્રત ગણાય. એક ખોટી માન્યતા આ કલિયુગમાં આવી ગઈ છે કે રાત્રે 12 વાગે ને એટલે 11 પૂરી થઈ જાય. અગિયારસના દિવસે રોંઢે 12 વાગ્યાની વ્યવસ્થા થઈ જાય. અને જો કે આપ સંપ્રદાય છો, સાથે જોડાયેલા છો, અને તમારા લગભગ ઘણા બધા અમુક કડક નિયમો અમે જોયા છે જે કદાચ અમે બ્રાહ્મણો પણ પાળી શકતા નથી વ્રતના દિવસે. પણ તમને કંઈક સ્વામી સંત કે ગુરુની આજ્ઞા છે, એ આજ્ઞાની સાથે તમે વર્તો છો. બાકી જે રેવા ખાતર રહે છે કે 11 રેવી પડે, ઘણા તો વૈજ્ઞાનિક કારણના હિસાબે રહે છે. વૈજ્ઞાનિક પણ એવું કહે છે ને, વિજ્ઞાન, કે ભાઈ અઠવાડિયામાં એકવાર અન્ન ન લેવાય, ભૂખ્યું રહેવાય. તો એ કે આપણે એ બાને 11 થઈ જાય અને અનાજ ન ખવાય. પણ જે રેવા ખાતર રહેતા હોય એને ત્યાં પાછા 11ના દિવસે ભૂલે ચૂકે તમે જઈ ચડો તો 8-10 વાસણ પડ્યા હોય ને બધા ભરેલા હોય. મેં કીધું ને, 11 રહ્યો ત્યારે તમારે દશમના દિવસથી તૈયારી કરવી પડે એકાદશીની. પણ આપણે પણ તૈયારી કરીએ છીએ, પણ આપણે બધા ભોજન બનાવવાની તૈયારી કરીએ છીએ. જે કાંઈ ફરાળી બનતું હોય કરિયાણાની દુકાનેથી દશમના દી લઈ આવવાનું. શીંગદાણા, સૂકી ભાજી, ચેવડો, વેફર, બહુ બધું આવે. અમે કીધું મિષ્ટાન આવે. બપોર ફરાળ કર્યા પહેલા થોડાક શીંગદાણા ને એવું બધું ખાઈ, પાછા બપોર ફરાળ કરીએ, પાછા રોંઢે કંઈક ખાઈ, સાંજે પાછા કંઈક ખાઈ. પણ બોલતા જઈએ કે આજ મારે 11 વ્રત એવું કહે છે કે જે દિવસે તમે વ્રત રહ્યા છો આ દિવસે વારે વારે ભોજન કરવાથી, વારે વારે જળ પીવાથી તમારા વ્રતનો નાશ થાય છે. તમને કોઈ ફોર્સ પણ નથી. જો તમારું શરીર તમને સાથ આપતું હોય, શારીરિકતા તમારી સારી હોય તો આ વ્રત કરવું જરૂરી છે. જ્યારે જ્યારે તમે વ્રત કરો, એકાદશીનું વ્રત કરો, આમાં દિવસે સુવાય નહીં. દિવસે શયન કરવાથી પણ વ્રતનો નાશ થાય છે. અપશબ્દ બોલવાથી પણ વ્રતનો નાશ થાય છે. એકાદશી રહ્યા હોય અને ક્રોધ કરો તો પણ વ્રતનો નાશ થાય છે. ઘણા બધા નિયમ બતાવ્યા છે. આ દિવસે સૂતર કાતવું નહીં, કપડા ધોવા નહીં, આજુબાજુ વાળા સાથે કજિયો કરવો નહીં. વ્રતના નિયમ છે. પણ કથા કહે સમય મળે, શક્તિ મળે, ભલે જીવનમાં એકવાર કરો, પણ એવું વ્રત કરો કે આ વ્રતના પ્રતાપે જેમ અંબરીશ રાજાને પુણ્ય મળ્યું આવું પુણ્ય મળે. બાકી તો આપણે વ્રત કરીએ છીએ, નાખી દઈએ છીએ, કરીએ છીએ, નાખી દઈએ છીએ. આપણા મનને મનાવીએ છીએ કે હું 11 રહેતો કે 11 રહીતી. પણ મનના સંકલ્પથી જો કોઈ પણ વ્રત કરવામાં આવે તો આ વ્રતનું ફળ જરૂર મળે છે. એટલે તમે જો એકાદશી વ્રત રહ્યા હોય તો 12ના દિવસે પારણા કરવા. અહીંયા પણ અંબરીશ રાજા 11 પૂર્ણ થઈ છે, એકાદશી પૂર્ણ થઈ
દ્વાદશીનો દિવસ છે, સવારનો પહોર છે, વિચાર કરે છે કે પારણા કરું. એવામાં એના આંગણે ત્યાં દુર્વાસા મુનિ પધારે છે. દુર્વાસા મુનિ પધાર્યા, વાત કરી, ખૂબ સરસ, મારા આંગણે ઋષિ પધાર્યા, આજ મારે પારણા છે. ઋષિ કીધું મારે પણ કાલે એકાદશી હતી. અંબરીશ રાજા કહે છે આપણે સાથે મળી અને પારણા કરીએ. દુર્વાસાએ કીધું રાજા તારી વાત સાચી, પણ મારે હજી સંધ્યા પૂજા બાકી છે. સંધ્યા પૂજા કરી લઉં પછી આપણે પારણા કરશું. આ બાજુ દુર્વાસા મુનિ સંધ્યા પૂજનમાં બેઠા છે. ખબર ન રહી કેમ સમય જાય છે. પૂજનમાં ને પૂજનમાં સમાધિ લાગી. આ બાજુ કોઈએ અંબરીશ રાજાને એવી શિખામણ દીધી કે જો વિષ્ણુ ભગવાન અથવા કોઈ પણ દેવનું ચરણનું અમૃત હોય એને જો પીવામાં આવે તો પણ પારણા થઈ જાય. તો તું એક કામ કર, દુર્વાસા મુનિ આવે ત્યાં સુધીમાં તો આ ચરણામૃત લઈ લે, એટલે તારા પારણા થઈ જાય અને પછી ઋષિ સાથે ભોજન કરજે. કથા કહે, લોક કહેવા પ્રમાણે અંબરીશ રાજાએ ચરણામૃત લીધું. સમય વ્યતીત થયો, દુર્વાસા મુનિ આવ્યા, ખબર પડી કે રાજાએ ચરણામૃતથી પારણા કર્યા છે અને દુર્વાસા મુનિ ક્રોધાયમાન થયા છે. તે મને કીધું હતું કે આપણે સાચે પારણા કરશું, પણ તે પ્રભુના ચરણનું અમૃત લઈ પારણા કરી દીધા છે. આ વાતથી દુર્વાસા મુનિ ક્રોધાયમાન થયા છે. મને નોતરું દઈ અને તે જળ વડે પારણા કર્યા છે, જા હું તને શ્રાપ આપું છું. ક્રોધાયમાન થઈ દુર્વાસા મુનિએ પોતાની જટા પછાડી છે. આ જટામાંથી એક કૃત્યા નીકળી છે. હાથમાં ખડક લઈ રાજાને મારવા દોડી ત્યાં વિષ્ણુ ભગવાન અંબરીશ રાજાના રક્ષણે પધાર્યા છે. પ્રભુનું વ્રત કર્યું હતું, અમરીશની કોઈ ભૂલ નથી, એટલે સાક્ષાત દેવને એના રક્ષણ માટે પધારવું પડ્યું છે. ભગવાને પોતાનું ચક્ર છોડ્યું, સુદર્શન ચક્રથી કૃત્યા બળી ગઈ અને આ ચક્ર ભગવાન પાસે પાછું નથી જતું ને દુર્વાસાની પાછળ દોડે છે. દુર્વાસા મુનિ દોડવા લાગ્યા, પાછળ ચક્ર છે. દોડતા દોડતા ભયથી બ્રહ્મલોકમાં ગયા. પ્રભુ મને બચાવો, પ્રભુ મને બચાવો. બ્રહ્માજી કહે છે હું તો પરતંત્ર છું, તમે મહાદેવના શરણે જાઓ. મહાદેવ મહાદેવ કહી દુર્વાસા મુનિ શિવજીના ચરણમાં ગયા. શિવજી કહે છે સાંભળો, તમારી પાછળ જે ચક્ર છે તે વિષ્ણુનું છે, તમે વિષ્ણુના શરણે જાઓ. દુર્વાસા મુનિ દોડતા 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 ભગવાન વિષ્ણુના ચરણમાં ગયા છે. પ્રભુ મને માફ કરો. ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા કહે છે હે દુર્વાસા, હું તો મારા ભક્તને આધીન છું, તમે જે ભક્તનો અપરાધ કર્યો છે ને એની પાસે જાઓ. ઓમ અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર ઇવ દ્વિજા સાધુભીર્ગ્રસ્ત હૃદયોર ભક્તયેર ભક્તજના પ્રિય. ભગવાન કહે છે હું તો મારા ભક્તને આધીન છું. મારા ભક્તો મને ભજે છે, મારું નામ લે છે, મને બોલાવે છે, એટલે હું જીવિત છું. તમે જે મારા ભક્તનો અપરાધ કર્યો છે એની પાસે જાઓ, એ જ તમને માફ કરશે. દુર્વાસા દોડતા દોડતા અંબરીશ રાજાના ચરણે ગયા છે. રાજન, મને માફ કરો, મને આ ચક્રથી બતાવો. રાજા કહે છે દુર્વાસા મુનિ સાંભળો, એક જ જગ્યાએ તમારી વાટે પારણા કરવા માટે 1 વર્ષથી ઊભો છું. ભાગવત કથા કહે, નવમ સ્કંદ 5મ અધ્યાય. દુર્વાસા મુનિ જે રક્ષણ માટે દોડ્યા હતા, જે સંધ્યા કરી ભગવાન પાસે ગયા, આટલામાં 1 વર્ષનો સમય વીતી ગયો છે. પણ અંબરીશ રાજાએ પોતાનું સત્ય નથી છોડ્યું. જ્યાં સુધી દુર્વાસા મુનિ ન આવે ત્યાં સુધી પારણા ન કરું. 1 વર્ષ સુધી એક જગ્યાએ ઊભા છે. દુર્વાસા મુનિને કહે છે પ્રભુ, હું તો તમારી સામે એક મનુષ્ય છે, હું તમને શું માફ કરું.
સુદર્શન ચક્રને પ્રાર્થના કરી અંબરીશ રાજાએ ચક્ર પાછો વળ્યું. અહીંયા કથા એવું કહે, દુર્વાસા ઋષિ અને રાજાએ ભોજન સાથે કર્યું. રાજાએ ઋષિના આશીર્વાદ લીધા, આજ્ઞા આપી અને બ્રહ્મલોક તરફ ગયા છે. આ વ્રતની કથા મને તમને એવું સમજાવે છે, જ્યારે સમય મળે, જ્યારે તમને શક્તિ મળે, પ્રભુ સાથ આપે, ત્યારે જીવનમાં રોજ ન થાય તો કાંઈ નહીં, વર્ષે ન થાય તો કાંઈ નહીં, એક દિવસ આવું પૂર્ણ એકાદશીનું વ્રત કરવું. માણસને જીવનમાંથી મુક્ત થવાના ઘણા રસ્તા પ્રભુએ કીધા છે. સંપ્રદાયની અંદર સાધુ સંતો મહારાજ લખી ગયા છે, ચાંદ્રાયણ નામનું વ્રત કરવું. જે વ્યક્તિ આ ચાંદ્રાયણ નામનું વ્રત કરે છે, એના સમસ્ત જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. હકીકત નિયમના લખાણ પ્રમાણે એવું કીધું છે, એક માસિક 1 મહિનાનું આ વ્રત હોય છે. ભાગવતીય ધર્મ એવું કહે છે, એકમના દિવસે 1 કોળિયો અનાજ લેવું, બીજના દિવસે 2 કોળિયા, આમ પૂનમ સુધી જવું, પાછી એકમ આવે 1 કોળિયો લેવો, આમ અમાસ સુધી જવું. 1 મહિના સુધી તમારા ધંધાકીય ક્ષેત્ર બંધ કરવા, સાંસારિક ક્ષેત્રો બંધ કરવા. 1 મહિના સુધી તમને જે પ્રભુમાં શ્રદ્ધા છે, તમને જે દેવમાં શ્રદ્ધા છે, આ દેવનું ભજન કરવું. આવી રીતે 1 મહિના સુધી ચાંદ્રાયણ નામનું વ્રત કરવામાં આવે તો મનુષ્ય પોતાના જન્મે કરીને જે કાંઈ પાપ છે, આ પાપમાંથી બળીને ભસ્મ થઈ જાય છે. આવું વ્રત ન થાય તો આગળ દિલીપ રાજાની કથા આવે છે. ભગવાન રામના વંશમાં આ દિલીપ રાજાએ વ્રત કર્યું હતું. બંને પતિ પત્નીએ ભગવાન વિષ્ણુ પરમાત્માની આજ્ઞાથી ગાયની સેવા કરી હતી. એક માંદી ગાય લાવે છે, આ ગાયને હૃષ્ટપુષ્ટ કરે છે. આ ગાય હૃષ્ટપુષ્ટ થઈ જમવા લાગે એટલે આ ગાયને આખા જવ ખવડાવવાના. ગાયને જવ ખવડાવવું એટલે પચે નહીં. આ જવ છાણ માટે બહાર આવે. આ છાણમાંથી જવ વીણી આનો લોટ કરી એની રોટલી કે ભાખરી બનાવી અને એનો પ્રસાદ જો તમારા દ્વારા જમવામાં આવે તો માણસ સમસ્ત જીવનના પાપમાંથી મુક્ત થઈ જાય છે. દિલીપ રાજાએ આ વ્રત કર્યું હતું. ત્રીજી વાત કહી, તમે કોઈ યજ્ઞની અંદર બેસવા માંગો છો, તમે કોઈ ભગવત કથાનું કાર્ય કરવા માંગો છો અને ત્યારે તમારે પાપમાંથી મુક્ત થવું છે તો કોઈ પણ તીર્થ નદીમાં જઈ, સવારે સૂર્ય ઉગે એ પહેલા જઈ ગળાડૂબ પાણીમાં ઊભા રહી તમને જે ભગવાનમાં શ્રદ્ધા છે એનો જપ કરવો, મધ્યાહન કાળે બહાર આવવું, કોઈ પણ એક ફળનો આહાર કરવો, પાછું નદીમાં જવું, સંધ્યાકાળ થાય ત્યાં સુધી ભગવાનનો જપ કરવો. આવું 1 દિવસનો કોઈ વ્યક્તિ કર્મ કરે તો પોતાના પાપમાંથી મુક્ત થઈ જાય છે. જો તમારી પાસે સમય હોય, શક્તિ હોય, શરીર સારું હોય તો આ 3 માંથી એકાદું વ્રત જીવનમાં ક્યારેક કરજો, તો પાપમાંથી નિવૃત્ત થવાય છે. અંબરીશ રાજાએ પણ એકાદશીના વ્રત કર્યા, બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હવે તને ભગવાન રામના વંશની અંદર સગર રાજાના પુત્રોને ભગીરથી ગંગા લાવી અને જે મુક્તિ મળી એની તને કથા કહું, કારણ કે આ કથા કીધા પછી જ ભગવાન રામનું પ્રાગટ્ય થાય છે. સુખદેવજી મહારાજ રાજાને કહે છે, એક સમયે સગર રાજાના પુત્રો દેવ યજ્ઞ કરી રહ્યા હતા. ચક્રવર્તી રાજા હતા. અશ્વમેઘ નામનો યજ્ઞનો આરંભ કર્યો. 99 અશ્વમેઘ યજ્ઞ થયા. જે વ્યક્તિ પોતાના જીવનમાં 100 અશ્વમેઘ યજ્ઞ કરે આને ઇન્દ્રાસન મળે, એવું કથા કહે છે. સગર રાજાએ 99 યજ્ઞ કર્યા છે, 100મો યજ્ઞ છે અને યજ્ઞનો નિયમ હોય છે તમારા યજ્ઞમાં કોઈ પણ ખલેલ પહોંચે તો યજ્ઞ પૂર્ણ ન ગણાય. એટલે ઇન્દ્ર પાસે ઇન્દ્રાસન હતું. ખબર પડી જો આ સગર રાજા 100 યજ્ઞ કરશે તો મારી પાસેથી ઇન્દ્રાસન વયું જશે.
એટલે ઇન્દ્ર આવી અને યજ્ઞમાં એનો જે ઘોડો હતો, આ ઘોડાને અશ્વની ચોરી કરી જાય છે. અશ્વને ચોર્યો. સગર રાજાને 60,000 પુત્રો હતા. 60,000 પુત્ર આ ઘોડાને ગોતવા માટે નીકળે છે. એમાં વચ્ચે એક આશ્રમ આવે છે. આ કપિલ મુનિનો આશ્રમ હતો. ત્યાં આ સગર રાજાના 60,000 પુત્રોએ આ ઘોડો જોયો. એવું લાગ્યું કે આપણો જે ઘોડો તે આશ્રમમાં છે અને આ આશ્રમના જે કપિલ મુનિ રહે છે એણે આ ઘોડાને ચોર્યો છે. જોજો, મૂળ કથા લઉં છું, નકર આમાં રામજી પાસે જવું જ સીધી કથા આવે. સગર રાજા થઈ ગયા, અંબરીશ થઈ ગયા, ભગીરથ થઈ ગયા, ગંગા લાવ્યા અને ભગવાન રામ આવે છે. પણ આપણે મૂળ કથાને લેવી છે કે સગર રાજાના 60,000 પુત્રોએ એવું કીધું કે આ કપિલ નામના મુનિએ આપણા ઘોડાને ચોર્યો છે. આ સાંભળતા કપિલ મુનિ ક્રોધાયમાન થયા. ક્રોધમાંથી અગ્નિ પ્રગટ થયો. અગ્નિ દ્વારા સગરના 60,000 પુત્રો બળીને ભસ્મ થયા અને શ્રાપ આપ્યા કે જાઓ, તમને મુક્તિ નહીં મળે, તમે એક ઋષિનો અપરાધ કર્યો છે. સગર રાજાને ખબર પડી. પોતાના દીકરાઓને મુક્તિ અપાવવાને માટે સગર રાજા ખબર પડી કે ભગીરથી ગંગાનું જો અવતરણ થાય પૃથ્વી ઉપર તો આ પુત્રોના પાપ ધોવાય અને એમને મુક્તિ મળે. બહુ કોશિશ કર્યું, બહુ તપ કર્યા, બહુ યજ્ઞ કર્યા, અંતે ઉદ્ધાર નથી થતો. તેમને ત્યાં અંશુમાન થયા. સગર રાજાને ત્યાં અંશુમાને પણ આ જ વાત કરી કે સગરના 60,000 પુત્રોને મુક્તિ મળે એટલે તપ કર્યું. એમને પણ બહુ તપ કર્યું. તપ કરતા કરતા મરણ પામ્યા. એમને ત્યાં દિલીપ થયા. દિલીપે પણ ગાયની સેવા કરી. ભગીરથી ગંગા લાવવાની પ્રયાસો કર્યા, પણ તો પણ ગંગાજી ન આવ્યા. એ પણ મૃત્યુ પામ્યા અને દિલીપને ત્યાં ભગીરથ નામના રાજા થયા છે. ભગીરથ નામના રાજાએ ખૂબ તપ કર્યું. આ તપથી ત્યાં ગંગાજી પ્રસન્ન થયા અને કીધું, તારે વર માગવો હોય તે માગી લે, હું તને વરદાન દેવા આવી છું. ત્યારે ભગીરથ કહે છે, અમારા પૂર્વજો કપિલ મુનિના શ્રાપથી મુક્ત નથી થયા, તમે આ પૃથ્વી પર પધારો અને અમારા સગર રાજાના 60,000 પુત્રને મુક્તિ અપાવો. ગંગાજી કહે છે, હું ધારું તેમ સીધી પૃથ્વી પર ન આવી શકું. મહાદેવજીને પ્રસન્ન કરો, મહાદેવજી મને વેગ આપશે, એના વેગ દ્વારા પૃથ્વી પર મારું અવતરણ થશે. શુકદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત રાજન, મહાદેવજી પાસે જઈ ભગીરથ રાજાએ પ્રાર્થના કરી છે, મસ્તક નમાયું છે, પ્રભુ અમારા પુત્રોને માટે અને આ જીવનની અંદર દરેક જન્મેલા જીવને માટે, મુક્તિને માટે તમે ગંગાજીનું અવતરણ કરો. ભગવાન શિવે આકાશમાંથી ગંગા ઉતરી પોતાની જટામાં સમાવી, પોતાના જટાનો એક છેડો ખોલી અને ગંગાજીનું આ પૃથ્વી લોક ઉપર અવતરણ કર્યું છે. કથા કહે, ગંગાજીનું અવતરણ થયું. જે કાંઈ કપિલાશ્રમની અંદર 60,000 પુત્રોના અસ્થિ હતા, આ અસ્થિને પધરાવવામાં આવ્યા. આનાથી ગંગાજીમાં અસ્થિ પધરાવવાથી દરેક 60,000 પુત્રોને મુક્તિ મળી છે. ત્યારથી આ કથા મને તમને એવું સમજાવે, જો કોઈ આપણા પિતૃ હોય, આની ભસ્મ, આની અસ્થિ ગંગાજીમાં પધરાવવામાં આવે તો એ જીવને અવશ્ય મુક્તિ મળે છે. એટલે આપણે અહીંથી હરિદ્વાર જઈએ છીએ, ગંગા કિનારે જઈએ છીએ અને ત્યાં અસ્થિ પધરાવીએ છીએ. ગરુડ પુરાણની કથા તો એવું પણ કહે છે કે એક મૃત શરીરનું હાડકું કાગડો આકાશ માર્ગે લઈને જતો હતો અને એ હાડકું ભૂલથી ગંગાજીમાં પડી ગયું અને જે જીવનું હતું આ જીવને મુક્તિ મળી જાય છે. તો તમે તમારા માતા પિતા કે કોઈ પણ અસ્થિ પધરાવા જાઓ, તમારા હાથે પધરાવો તો જરૂર ગંગાજી દ્વારા તમારા પિતૃઓને મુક્તિ મળે છે.
શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન સાંભળ, આગળ તને પ્રભુના વંશની કથા કહું. તેમને ત્યાં ભગવાનના અંશથી, પ્રભુના આશીષથી રાણી મદયંતી દ્વારા અશ્વક નામનો પુત્ર થાય છે. ઋષિઓ પાસે વરદાન લીધું. ઋષિઓ કહે છે મારી પાસે કેટલું આયુષ્ય બાકી છે એ મને બતાવો. ઋષિઓ અને દેવતાઓ કહે છે તારી પાસે 48 મિનિટનું આયુષ્ય બાકી છે. અયોધ્યામાં આવી અને પ્રભુનું ધ્યાન ધરે છે. તેમને ત્યાં ખટવાંગ નામના પુત્ર થયા. તેમને ત્યાં દીર્ઘબાહુ થયા. તેમને ત્યાં રઘુ મહારાજ થયા છે. રઘુ મહારાજ આપણે કહીએ છીએ રઘુકુલ રીત. જે કાંઈ રામથી રીત ચાલી આવે છે આ રઘુકુલની રીત છે. રઘુ મહારાજ ખૂબ પ્રતિભાશાળી રાજા થયા. પ્રજા પાલક રાજા થયા. રઘુને ત્યાં અજ થયા છે. અજને ત્યાં ભગવાનના પિતા સમાન દશરથ થી થયા છે. દશરથજી થયા. આવો કથાના માધ્યમથી ભગવાન રામને પણ આપણે પ્રગટ કરવા છે. સૌ ભાવ રાખીએ. આપણે જે આ ખડખડ ગામમાં બેઠા છીએ, આ ખડખડ ગામ નહીં પણ અવધપુરી બની જાય. જેવો ભાવ રાખો, જેવી શ્રદ્ધા રાખો, એવો જ તમને ફળ મળે છે. અવધપુરી શું છે? ત્યાં કોણ વસે છે? અવધપુરીનું જે દ્રશ્ય છે એ શું છે? એ રામાયણની અંદર ચોપાઈની અંદર તુલસીદાસજી લખે છે. આવો અવધપુરીનું જે વર્ણન છે એ ચોપાઈને સાંભળ્યું. અવધપુરી રઘુ કુલ બની રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વેદ વિદિત તેહી દશરથ નામ, શ્રી રામ જય રામ જય જય રામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ શ્રી રામ જય 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 રામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, શ્રી રામ જય રામ જય જય રામ. હૃદય ભગતિ મતી સારંગ પાની, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે હે રાજન, અવધપુરી રઘુકુલ મનિરાવ. અયોધ્યા નગરી સુંદર નગરી છે. એવી નગરી જ્યાં પ્રભુને પ્રગટવાનું મન થાય છે.
અત્યારે આપણે રામ જન્મની કથા તરફ જઈએ. ભગવાનને શું કામ અયોધ્યામાં જ આવવું પડ્યું? ભગવાન શું કામ કૌશલ્યાજીના પેટે જ જન્મ્યા? આ બધી ચર્ચાને આપણે સાંજની કથામાં રામાયણમાં લઈશું. પણ અત્યારે રામ કથામાં જઈએ, ભગવાન રામના પ્રાગટ્યમાં જઈએ. અવધપુરીનું વર્ણન રામકથા બતાવે. આગળ કહે છે દશરથ નામના રાજા છે. કૌશલ્યાદિ આદિ દશરથ રાજાની રાણી છે. कौसल्यादि नारी प्रिय सब आचरण पुनीत पति अनुकूल प्रेम दृढ़ हरिपद कमल बिनी. પતિને જે અનુકૂળતા આવે આવું આચરણ કરે એવી નારી કૌશલ્યા. રામાયણજીના દુહાની અંદર કીધું. સાચે દશરથ રાજાને 3 નારી છે, કૌશલ્યાજી, કૈકેયીજી અને સુમિત્રાજી. હે રાજન, એક સમય છે, ઘણા વર્ષો વીત્યા છે, દશરથ રાજા રાજ્ય કરે છે. 3 માંથી કોઈ રાણીને સંતાન નથી. આ બાજુ દશરથ રાજાના મનની અંદર વિચાર આવે છે. ભૂપતિ રાજની મનની અંદર વિચાર આવે છે કે મારે ત્યાં સંતાન પ્રાપ્તિ નથી, મારે ત્યાં પુત્રની પ્રાપ્તિ નથી. કંઈક એવું કર્મ કરું કે મારે ત્યાં સંતાન પ્રાપ્તિ થાય. एक बार भूपति मन माही, એક વાર ભૂપતિ મન માહી. भय गलानी मोरे सूदनानी, ભય ગલાની મોહે સૂત નાહી. गुरु ग्रह गया हूँ तुरंत मही पारा, गुरु સુરત મહિવાલા. चरण लागी करी વિનય વિશાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા. પ્રાર્થના કરે. દશરથ મહારાજ સંકલ્પ થયો મારા ઘરે સુતપુત્રની પ્રાપ્તિ થાય. ગુરુના ઘરે જાય છે, પ્રાર્થના મૂકે છે, મને કંઈક એવું કાર્ય આપો, મારે શું કરવું જોઈએ કે જેના દ્વારા મારે ત્યાં સુતપુત્રની પ્રાપ્તિ થાય. આ સમયે વશિષ્ઠ ઋષિ રાજા દશરથને યજ્ઞ કરવાની આજ્ઞા કહે છે. જાઓ, હું તમારો ગુરુ છું, પણ મારાથી યજ્ઞ ન થાય, તમે શૃંગી ઋષિને બોલાવો. श्रृंगी ऋषि वशिष्ठ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. पुत्र काम शुभ यज्ञ करावा, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. भक्त सहित मुनि आहुति दीन्हा, भक्त सहित मुनि आहुति दीना, प्रगटे यज्ञ सर करुणी, પ્રગટે અગ્નિ કરું કરની વિહાર. યજ્ઞ કરે છે, શૃંગી ઋષિને બોલાવે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ દશરથ રાજાએ કર્યો છે. અહીંયા સાખી બતાવે, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામને માટે શુભ યજ્ઞ કરે છે. ભગતિ સહિત મુનિ આહુતિ દિને, પરમ ભાવ અને ભક્તિ સાથે દશરથ રાજાની સાથે અહીંયા આહુતિ દેવાય છે. અને પ્રગટ અગ્નિ ચરુ કર લીનહા,
અગ્નિ મહારાજ સાક્ષાત યજ્ઞનો પ્રસાદ લઈ ખીર રૂપી પ્રસાદ લઈને પ્રગટ થયા છે. આ પ્રસાદ જે બ્રાહ્મણે જે ઋષિ યજ્ઞ કરાવ્યો છે આ શૃંગી ઋષિને આપ્યો છે. તમે યજ્ઞ કરો તો સીધું ફળ તમને ભગવાન આપી શકતા નથી. જેને નિમિત્ત બનાવી તમે યજ્ઞ કર્યો છે પેલા એને પુણ્ય મળે છે. માટે તમારા આંગણે કોઈ યજ્ઞ થાય, કોઈ પૂજા થાય એટલે એનું પુણ્ય પેલા બ્રાહ્મણને મળ્યું હોય છે. પછી બ્રાહ્મણ ચોખા છાટીને બધું તમને આપી દે છે. લઈ જાઓ, ભગવાને કીધું, ભગવાને કીધું. એમ આજ યજ્ઞ કર્યો. શૃંગી ઋષિના હાથમાં યજ્ઞનું ખીર રૂપી ફળ આવ્યું. આ શૃંગી ઋષિએ દશરથજીના ગુરુ વશિષ્ઠને દીધું. વશિષ્ઠએ ખીર લીધી. આ ખીર વશિષ્ઠએ રાજા દશરથને આપી છે. હાલ્યો આ યજ્ઞનું ફળ છે. દશરથ રાજાએ ખીરના 2 ભાગ કર્યા છે. જોજો પત્ની 3 છે, ભાગ 2 થયા છે. 2 ભાગ થયા. એક ભાગ કૌશલ્યાજીને દીધો, એક ભાગ કૈકેયીને દીધો. ભાગ દેતા દશરથજીને યાદ આવ્યું કે સુમિત્રાજી રહી ગયા છે. કૌશલ્યાજી કૈકેયી સમભાવના હતા. કૌશલ્યાજીએ પોતાના ભાગમાંથી થોડી ખીર સુમિત્રાને આપી, કૈકેયીએ પણ પોતાના ભાગમાંથી થોડી ખીર સુમિત્રાને આપી. એટલે એની પાસે 2 ભાગ થયા. કૌશલ્યાજી પાસે 1 ભાગ થયો, કૈકેયી પાસે 1 ભાગ. જોજો મર્મને સમજજો. ત્યારે સુમિત્રાજીએ મનથી વિચાર કર્યો છે મને આ ખીરના 2 ભાગ મળ્યા છે. મારે ત્યાં જો 2 પુત્ર થશે ને તો એક હું કૌશલ્યાના દીકરાને આપી દઈશ સેવાની અંદર, અને એક કૈકેયીના દીકરાને સેવામાં આપી દઈશ. અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને થયું હવે આ પૃથ્વી ઉપર સમગ્ર જગતને, સમગ્ર જીવને મર્યાદા સાથે કેમ રહેવું આ સમજાવવાનું ભાન આપવાની જરૂર છે. ત્યારે ભગવાન પોતાના મનથી જન્મ લેવાનો સંકલ્પ કરે છે. અત્યાર સુધી ભગવાને પોતાની મેળે અવતાર ધારણ કર્યા છે. અહીંયા રામ જન્મથી ભગવાન માતાના કુખે જન્મ લેવાનું નક્કી કરે છે. સુખદેવજી કહે છે કે હે રાજન, તુલસીદાસજી પણ રામાયણની અંદર લખે છે કે ધીમે ધીમે દિવસો વીતતા ગયા. ખીરનો પ્રસાદ લીધો. 3 રાણીઓને ગર્ભ રહે છે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 9 માસનો ગર્ભ પૂર્ણ થાય છે. ધીમે ધીમે માસ શરૂ થાય છે. ભાવ રાખજો, આપણે આ અયોધ્યામાં છે ભગવાન રામ આવવાના છે. કાર્તક માસ ગયો, માક્ષર ગયો, પોષ, મહા, ફાગણ, ચૈત્ર માસ આવે છે. ચૈત્ર માસને શાસ્ત્રો મધુમાસ કહે છે. ધીમે ધીમે ભગવાનની પ્રાગટ્યની તિથિ નજીક આવે છે. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, પાંચમ ગઈ, સાતમ ગઈ, આઠમ ગઈ, 9મી તિથિ આવે છે. 9મી તિથિ માસ પુનીતા, 9મી તિથિ મધુ માસ પુનીતા, 9મી તિથિ મધુ માસ પુનીતા, 9મી તિથિ મધુ માસ પુનીતા. 9મી તિથિ છે, તુલસીદાસજી લખે મધુમાસ પુનીતા. નોમ છે ચૈત્ર માસ એટલે મધુમાસ છે. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શું કહે છે? 9મી તિથિ મધુ માસ પુની, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ છે, ધવલ પક્ષ જેને કહેવામાં આવે છે. 1 મહિનો હોય, આનું પહેલું પખવાડિયું હોય અને શુક્લ પક્ષ કહેવાય. એટલે ભગવાન સૂર્યવંશ કહેવાયા છે. ભગવાન કૃષ્ણ પાછળના પક્ષમાં જન્મ્યા છે એટલે તે ચંદ્રવંશી કહેવાયા છે.
શુક્લ પક્ષ છે, અભિજીત હરિપ્રીતા. અભિજીત નામનું નક્ષત્ર છે. એ નક્ષત્રમાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે. આગળ શું લખે તુલસીદાસજી? મધ્ય દિવસ યાતિ હા. શીતલ ધામ મધ્ય દિવસ શીતલ ધામ મધ્ય દિવસ યાતિ શીતલ ધામ મધ્ય દિવસ યાતિ શીતલ ધામ પાવન કાલ લોક વિશ્રામ પાવન કાલ લોક વિશ્રામ. મધ્ય દિવસ. જોજો ચોપાઈ એટલી સુંદર, એક લીટીમાં મને તમને કેટલું સમજાવી જાય. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. મધ્ય દિવસ એટલે બરાબર બપોરના 12 વાગ્યા છે ત્યારે ભગવાનનો જન્મ થાય છે, પણ પાછળ શું લખ્યું? અતિ શીતલ ધામ. મધ્ય દિવસ છે, બપોરના 12 વાગ્યા છે, પણ શીતલ ઠંડો પવન વાય છે. આવું ક્યારે થાય? જ્યારે ભગવાન પ્રગટવાના હોય ત્યારે. આપણા આંગણે પણ કંઈક પ્રભુની કૃપા છે. ઓલા છોકરા બાર જવો ખુરશી નાખીને બેઠા, પણ તડકો નથી. હરી ઈચ્છા છે આજ આપણે આંગણે પણ શીતલ ધામા છે. મધ્ય દિવસ અતિ શીતલ ધામા પાવન કાલ લોક વિશ્રામા. અતિ પાવન કાલ કેતા સમય, પવિત્ર સમય છે, પાવન કાલ છે. સુંદર દિવસ. ભગવાન પ્રભુ વિચાર કરે છે, સંપૂર્ણ સમય થઈ ગયો છે. બપોરના 12 વાગ્યા છે. નવમી તિથિ છે, મધુમાસ છે, અયોધ્યાપુરી નગરી છે. સવાર થઈ. 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા, 11 વાગ્યા, મધ્યકાળ. અહીંયા દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે, પ્રભુ હવે તમે પ્રગટ થાઓ. સુર સમૂહ વિનતી કરી બોજે નિજ નિજ ધામ. વ્રજ નિવાસ ભય પ્રગટ હું અખિલ લોક વિશ્રામ. સિયાવર રામચંદ્ર કી જય, વન સુત હનુમાન કી જય. ભગવાનને પ્રાર્થના કરે છે દેવતાઓ, ગંધર્વો, ઋષિમુનિઓ, સુર સમૂહ વિનતી કરું પહોંચે નિજ નિજ ધામ. ભગવાન તમે જે કર્મને માટે જન્મ લેવાના છો ને, અમે પણ તમારી માટે પુષ્પ વૃષ્ટિને વાટે છે. ભગવાન જલ્દી જન્મ લ્યો. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. ભગવાન દશરથ રાજાના મહેલની અંદર કૌશલ્યાજી દ્વારા ભગવાન રામનું પ્રાગટ્ય છે, પણ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. વિરાટ સ્વરૂપ છે. કૌશલ્યાજી કહે છે, પ્રભુ આ તમારા વિરાટ સ્વરૂપને મારા દર્શન થતા નથી. જો તમે મારે આંગણે પુત્ર બનીને આવ્યા છો, બાળક બનીને આવ્યા છો, તો આવીને મારા ખોળામાં રમો, બાળ સ્વરૂપ ધારણ કરો. ભગવાન કૌશલ્યાજી ઈચ્છાથી બાળ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું છે. કૌશલ્યાજી રમાડે છે, બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે છે. વેદો પણ ગાય છે, બ્રાહ્મણો પણ ગાય છે, તુલસીદાસ પણ ગાય છે. આવો આપણે સૌ સાથે મળી રામ જન્મોત્સવને આ કથાને વધામણા કરીએ. જોરદાર તાલીથી ભગવાનને વધાવીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ તાલી. કૃપાલ હલો ભગવાન આવ્યા છે. દીન દયાલ હલો. કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલ દીન દયાલ કૌશલ્યા હિતકારી. લોચન અભિરામ તનુ ઘનશ્યામ નિજ આયુધ ભુજધારી. લોચન અભિરામ
सिंधु करारे पर तुम कर जोड़ी स्तुति तोरे के विधि करो अनंता माया गुण ज्ञान ताली वेद पुराण बनंदा करुणा सुख सागर सब सुन आगर देगा संता मम हित लागे जन अनुरागे भय प्रगट श्रीकंता राम ब्रह्मांड निकाया निर्मित पाया रोम रोम प्रतिवेद मम पुरसो वासी यह उपवासी सुनत धीर मति दीना उपजा जन ज्ञाता प्रभु मुस्काना चरित बहुत गीत कीना कही कथा सुना मात बुझाई जेहि प्रकार सुख प्रेम माता पुती बोले सोमति डोली तजहु तातय रूपा कीजे लीला अति प्रिय शीला यह सुख परमयनोता सुनि वचन मुजा रोहन का कोई बालक सुरूपा यही चरित देगा इह विनय। जाओ ताली अवध में आनंद भयो जय बोलो रामलाल की अवध में आनंद भयो जय रामलाल की अवध में आनंद भयो जय हो 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 रामलाल की कौशल्या को प्यारो भयो जय हो रामलाल की कौशल्या लाल भयो जय हो रामलाल की अवध में आनंद भयो जय हो रामलाल की अवध में બધા દુજા કરો એકવાર जय हो रामलाल की अवध में आनंद भयो जय हो रामलाल की रावण को काल भयो जय हो रामलाल की रावण को काल भयो जय हो रामलाल की कौशल्या को लालो भयो जय हो रामलाल की दशरथ को दुलार भयो जय हो रामलाल की अवध में आनंद भयो जय हो रामलाल की अवध में आनंद करो भगवान आया है रामलाल की अवध में आनंद भयो जय हो रामलाल की अवध में आनंद भयो जय हो रामलाल की 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 हाथी घोड़ा पाल की जय हो रामलाल की हाथी दियो घोड़ा दियो और दियो पाल की हाथी दियो घोड़ा दियो और दियो पाल की हाथी दियो घोड़ा दियो और दियो पाल की ब्राह्मणों को दान दियो जय हो रामलाल की ब्राह्मणों को दान दियो जय हो
संतों को दान दियो जय हो राम लाल की એ અવધ में आनंद भयो जय हो राम लाल की हे अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की जय हो राम लाल की जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की ये कौशल्या को जायो भयो जय हो राम लाल की कौशल्या को जायो भयो जय हो राम लाल की कौशल्या को जालो भयो जय हो राम लाल की दशरथ को दुलार भयो जय हो राम लाल की दशरथ को दुलार भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की लाल की ए अवध में आनंद भयो जय हो राम लाल की ખૂબ સરસ કથાના માધ્યમથી પ્રભુનું પ્રાગટ્ય થયું. જો કે આપણી કથાનું હૃદય અને ઉત્સવનું હૃદય તો કૃષ્ણ જન્મ છે, પણ અમારે જોવું પડે ને કે શ્રોતા કેવા તૈયાર છે કૃષ્ણ જન્મ માટે. એટલે આ પ્રેક્ટિસ હતી હો, હજી થઈ ગઈ ને તૈયારી. આવો સુંદર અયોધ્યાપુરી જેવું વાતાવરણ થયું છે. ભગવાન આપણા આંગણે પધાર્યા છે. યજમાન પરિવાર બ્રાહ્મણ દ્વારા પ્રભુનું પૂજન કરીએ, સ્વાગત કરીએ. ભગવાન આજ પધાર્યા છે, રામ જન્મની આપણે આરતી કરીએ, પ્રભુને જમાડી રામનું નામ લઈ આપણે આ સત્રને આજે વિરામ આપશું. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે શરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાવન થાવું રે શરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે સરયુ જળથી સ્નાન કરાવું સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કેણ કટારી ધનુષ ધારી કટારી ધનુષધારી રઘુવીર ને શરણાવું રે અહલ્યા થઈને પડું શરણમાં તન મન ધન વારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કાગ ભૂષણીનું રૂપ જ લઈને કાગમુનિનું રૂપ જ લઈને કાગભૂષણીનું રૂપ જ લઈને કાગમુનિનું રૂપ જ લઈને રઘુવીર ને રમાડું રે શબરી થઈને સામે બેસી મીઠા મોર જમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મંગલ મૂર્તિ રામની જોઈને મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હર ખાવું રે પુરુષોત્તમ કહે દા
કલ્યાણા કુંવર તમારી આરતી રોજ ઉતારું રે શરણ તણું શરણાગત લઈને પ્રેમે પાયત થારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેશહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધિશારિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। યાની ગાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ જલે જલે હસ્તયોર્દેવાભિવંદનમ દીક્ષુ વિદીક્ષુ અભિવંદનમ સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ। રામ રામ 12 રામ રામ 13 રામ રામ 14 રામ રામ 15 રામ રામ 16 રામ રામ 17 રામ રામ 18 રામ રામ 19 રામ રામ 20 રામ રામ 21 રામ રામ 22 રામ રામ 23 રામ રામ 24 રામ રામ 25 રામ રામ 26 રામ રામ 27 રામ રામ 28 રામ રામ 29 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 32 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ બોલો બધા બોલો રામ રામ એકરા મોઢે થઈ જાય। 38 રામ રામ 39 રામ રામ 40 રામ રામ 41 રામ રામ 42 રામ રામ 43 રામ રામ 44 રામ રામ 45 રામ રામ 46 રામ રામ 47 રામ રામ 48 રામ રામ 49 રામ રામ 50 રામ રામ 51 રામ રામ 52 રામ રામ 53 રામ રામ 54 રામ રામ 55 રામ રામ 56 રામ રામ 57 રામ રામ 58 રામ રામ 59 રામ રામ 60 રામ રામ 61 રામ રામ 62 રામ રામ 63 રામ રામ 64 રામ રામ 65 રામ રામ 66 રામ રામ 67 રામ રામ 68 રામ રામ 69 રામ રામ 70 રામ રામ 71 રામ રામ 72 રામ રામ 73 રામ રામ 74 રામ રામ 75 રામ રામ 76 રામ રામ 77 રામ રામ 78 રામ રામ 79 રામ રામ 80 રામ રામ 81 રામ રામ 82 રામ રામ 83 રામ રામ 84 રામ રામ 85 રામ રામ 86 રામ રામ 87 રામ રામ 88 રામ રામ 89 રામ રામ 90 રામ રામ 91 રામ રામ 92 રામ રામ 93 રામ રામ 94 રામ રામ 95 રામ રામ 96 રામ રામ 97 રામ રામ 98 રામ રામ 99 રામ રામ 100 રામ રામ 1 રામ રામ 2 રામ રામ 3 રામ રામ 4 રામ રામ 5 રામ રામ 6 રામ રામ 7 રામ રામ 8 બોલીએ રામચંદ્ર ભગવાન